ગુડ મોર્નિંગ ગુજરાત. કેમ છો બધા? મોજમાં છો? કારણ કે અમારા બ્લોગ જોતા હોય તો બધા મોજમાં જોઈ. જો અમે ક્યાં આવ્યા હે? જુનેશ્વર મહાદેવ શંકરનું મંદિર છે. શંકર ભગવાનનું મંદિર છે. જુનેશ્વર શંકર ભગવાન. જુનેશ્વર મહાદેવ મંદિર કેવું છે? અને મમ્મી કહી દઉં સિગરેટ વાત ગામમાં રહેવા આવતા રહ્યા. આપણું ઘર છે ને વાડી નથી, આપણું ઘર અહીંયા છે. મંદિરની બાજુમાં જ રહેવાય. મંદિરની હાવ બાજુમાં જોતા હાવ શાંતિ. એટલે આજે અહીંયા અમે રહી અમે વાં રહી અને અહીંયા મંદિર. મંદિર હવે તમને આજ મંદિરના અને આજ વાડીના બ્લોગ જોવા મળશે. કારણ કે અમે ઓલી વાડીએથી હવે ગામમાં રહેવા આવતા રહીએ. વાડીએ જાશું ક્યારેક મેળ આવશે બનાવશું. હવે તમને આ નવી વાડીના જ બ્લોગ જોવા મળશે. એટલા દી પછી બ્લોગ આવ્યો એટલે વહેલી સોરી. કારણ કે આમ જ્યાં છે ને પ્રોબ્લેમ અમે આ બધું બદલાવામાં અને હવે ડેલી બ્લોગ આવી. આપણું વેકેશન ચાલુ દિવાળીનું. એમાં આજે શું છે? આજે દિવાળી. તો ગાઈસ અમે સોચ્યું હાલો ને એટલા દિવસ દિવાળીના દિવસે શુભ ફટાકડા ફોડી તમને હે ને મસ્ત વિડીયો બનાવ્યું. જોયું તા મેઘભાઈ વિડીયો નતા આવતા. વિરાજ હોસ્ટેલમાં તો એટલે આમ આવતો બહુ રાતે મોડો આવે ને બીજા નંબરમાં અમે આ ગામમાં રહેવા આવ્યા એટલે બધું બદલાવામાં હતા એટલે બહુ વાર લાગી. અહીંયા ગામ છે વાડી છે, હાવ નજીક છે ગામને આ વાડી. ગાય વાડીમાં રેઢી છે. રેઢી નથી, આમ પારલ છે. બે અલગ છે. હા માં દીકરી છે. જેમ હે ને એક વાછડી છે ને એને ધાવા દે ગાય. જો એ ગાય છે ને એમ તો ખતરનાક છે. અને નામ હું માં કાબરી. જો કાબરી આ રે જો આ રે એની વાછડી. આજે અહીંયા લે હે ને બાપુ યા બધી હે ને જો આમાં વાછડી હતી ત્યારે લઈ આવ્યા હતા ને બાપુ. વડ જો 85 વર્ષ. આપણે જેવા વડ જેવું નથી. આપણે 150 વર્ષ જૂના વડ હતા. કયા અંદર 150 વર્ષ જૂના વડ થાય. ત્યાં તો 50 વર્ષ જૂના હતા. આપણે ઓલી વાડીએ પણ આ વાડી અહીંયા અહીંયા પૂજા કરે ને બાપુના બાપા 11 વર્ષના હતા ને એને કઈ વાવ્યા હતા. મારા જેવડા બાપુ હતા 90 તો 70 વર્ષના હે કામે બાપુ. માં 90 તો 65 વર્ષના તો 65 વર્ષના હા 65 વર્ષના એના પપ્પા મારા જેવડા તેદી આ વાવલ હતું. 85 90 વર્ષ થયા કહેતા હતા બાપુ આ વડના. બે જ વડ છે પણ કેટલું થયું સાયો. આ જોઈતા કે આ મને બને બહુ મસ્ત મંદિર છે કે અહીંયા આવો કોક દી. આ કોક દી કહું લાખા બાવળનો કોક દી આવશો ને તો હને આપણે જો હામ હે ને ગેટ છે લાખા બાવળ ગામડાનો. એવું લાખા બાવળનું પાટું હોય ને એના સીધું આવી જવાનું. ક્યાંય આપણે રસ્તો મૂકવાનો ને સીધું આવી જવાનું. અને આ આવે ને મહાદેવનો ગેટ જેવું અમે દેખાય એમાં લખ્યું છે મહાદેવ વર નિત્રે મહાકાલ. એ લખ્યું છે ને એ ગેટની અંદર આવી જવાનું. અમે અહીંયા જ મળશું. અગરમાં સ્કૂલ ચાલતું હોય ને તો હું તો નહીં મળી. મમ્મી મળશે, મેક્સ મળશે અને પપ્પા મળશે. હું તો નહીં મળી શકું. આ મંદિરે એકવાર દર્શન કરજો. એવું મસ્તીનું છે ને. હા રવિવાર થાય ને એટલું બને ને એટલું રવિવારે આવવાનું. મારાથી મળવું હોય તો મેં ખબર તમારી મરજી. મારાથી ના મળવું હોય તો તમે ગમે ત્યારે આવજો. ઓ તારી આવું ગઈ જાડુ મેક્સને હું ગમતો નથી. મને પાડવાનું કરે છે જોતા. તને અમે 2 વર્ષ પાડ્યો. 2 વર્ષનો થયો. ગલુડિયું હતું ને તે દી એમ લઈ આવ્યા હતા. કઈ સાચે કા આ નહીં હોય ને તો આપણે રિવીલ મોડો કર્યો હતો કા એમ તો હે એ મમ્મી. હા તો આપણે એને રિવીલ મોડો કર્યો હતો. ત્યારે તો કેવડો થઈ ગયો હતો ને 1.5 વર્ષનો થઈ ગયો હતો. ના આ બ્લોગ ચાલુ કર્યા ને આ ચેનલના 6 કેટલા નહીં હોય તો 3-4 મહિના આ ચેનલના થઈ ગયા ઉપર. હવે 2 વર્ષનો થયું ને હવે બ્લોગિંગ પણ તઈ આપણે પણ હતો ગાઈસ આ હે ને જર્મન શેફર્ડ છે. આને મળવું ને તો આવી જાજો. બાકી વેચવાનો થતો નથી. અરે મજાક મસ્તીમાં બધું હાલતું રહે. મળવું હોય ત્યારે આવી જાવ. છૂટે હવે એને કોઈ રોકે એમ હે જ નહીં. રાતે દરવાજા ખુલ્લા હોય. રાતે આવવું હોય ને રાતના 3 વાગે આવી જવાનું. બાકી અહીંયા રાત નહીં રોકાવાની. એ આપણે પછી કહું કાંઈ રાત કેમ નહીં રોકાવાની. ગમે ત્યારે તમારે આવી જ જવાની. આ મંદિરે રાત રોકાવાની મનાઈ છે. મનાઈ કેમ હે એ હવે આપણે 1-2 દીમાં રિવીલ કરી નાખ્યું. અમને નથી ખબર. અમને બાપુ છે ને બાએ કીધું. બાપુને ઘરવાળી અમને કંઈ ખબર ના હોય. અમે નવા હે એ કીધું માં કહી દે અત્યારે
ના એ વસ્તુ બાને પૂછીને એ હરખું પછી આપણે ખબર ના હોય બારને પૂછી લઉં હરખેથી. આ કાલ ભૈરવ હતા ને, ત્યાં ચોકીદાર છે હા કાલ ભેરવ છે એ બતાવે આમ જો કાલ ભેરવ પાંડવો હતા ને, પાંડવો પાંડવનું વારનું મંદિર છે આ. પાંડવ ભીમે પાંડવો ઉત્પન્ન કર્યું આ મંદિર. આમ જો તમે સોચી લો, પાંડવો હોય ને ભીમે છે ને કેટલા વર્ષ જૂના હતા પાંડવો. ભીમે અહીં શંકરને શંકરે પડતો દીધો. અને કાલ ભૈરવ એ હતા ને એ તો શંકર ભગવાનના સેવક છે. હા જો આ હે ને ચોકીદાર છે આ ભીમ હતા ને એક પાંડવોમાંથી, એ હે ને રાત રોકાણા હતા. એને અહીંયા શંકર ભગવાનને ઉત્પન્ન કર્યા એને. એટલે એમને એને કેવો રૂલ હતો ખબર? રૂલ એટલે આપણે કેવી બાકી એ બાને છે ને બાને મોઢે જ બોલાવશું આપણે. હા એ આપણે પછી કે હું આજ મેળ આવે આજ ને પાછા આવતા બ્લોકમાં આપણે બાને જ આવતા બ્લોગમાં કઈ ગાઈઝ હવે હે ને સોરી આજથી મોડું થઈ ગયું. હવે બ્લોગ તમારા ટાઈમે આવશે, તમે સપોર્ટ કરજો બસ. આપણા બ્લોગ ટાઈમે આવશે. હવે આ બ્લોગ અત્યારે એડિટિંગ કરીને નાખી દેવો છે. કાળ ભેરવું દેખાડે કાળ ભેરવ અંદરથી તમને દેખાડ. તમે કહો વિરાટભાઈ તમે બારે એક મોઢું દેખાડી દીધું, એવું ના હાલે. જો અહીંયા બધી જાણકારી લખી છે. શ્રી ગણેશાય નમઃ, જય જુનેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર લાખા બાવળ સ્વ ભાવના બેન. એટલે આ હે ને લખ્યું છે, જે આ બનાવરાયું હતું ને એ બનાવરાયું નહીં, આ બનાવ્યું નહોતું પણ આ જીયામાં આવું કરાવ્યું નહીં. જો ક્યારે બન્યું હતું આવું બન્યું હતું. બાકી આ તો હે ને પાંડવોના નવું બનાવ્યું. હા જૂનું હતું ને આ તો પાંડવોના સમયથી બન્યું હોય. એની તારીખ કોઈને યાદ નથી. આ જ્યારે આવું વ્હાઈટ ને આવું મસ્ત બનાવ્યું ને એ તારીખે જો 8મા મહિનાની 11 તારીખ 2022 14 ગુરુવારમાં, એટલે મામાદેવનો દિવસ છે. જો આ કાલ ભૈરવનું મસ્તનું સેટઅપ કર્યું છે અમારી તો. જો ત્રિનેત્રાય મહાકાલ ભૈરવ વાય નમઃ. જો રાતે સવારે કાંઈ આરતી થાય. પગે લાગી ગયો જો ગણેશ ભગવાન. જો નંદી મહારાજ, અહીંયા કાચ બહુ, અહીંયા પગે લાગી ગયો બજરંગબલી. મેં તો પગે લાગી લીધું, તમે લાગી લેજો. જો ટંકોર બેલ ને બધું છે. હા વ્યક્તિને થોડી નાખો હે ગઈ ક્યાં ગયો ઈ જા અમને હે ને આપણે બધાને જવાનું હોય ઈ જા કે ને હે એ સમજી લેજો તમે ક્યાં ગયો. બાકી જો સાચે કાંઈ એવી મજા આવે ને. હું કાંઈ બપોર અહીંયા જોઉં અને એને આપણે અહીંયા મને આમાં હિચકા ખાઈ પડી જાય. જો ગઈશ આ હે ને હા ન્યા હે આયો બાકી અહીંયા અગે કેમ બન્યું હોય ખબર? જો આની હે ને આ પેલા આની દારૂ હે ને એ આમ ગઈ. આ મેક્સ બહાર આવી જાવ, ઓલો અંદર ગયો. આલા પકડતા બારે એ મંદિર અંદર ન જવાય. આમ જો આજે છે ને વિરાજ મેક્સની દિવાળી. વિરાજ મેક્સની ઘણી નવરાઈ. તમારા ગાઈસ કોઈ પાસે કૂતરો હોય તો નમસ્કાર લઈ આવવાની કઈ, એટલે કઈ મને નથી મંદિરના અંદર નથી જવા દેવાનો. આ થોડો એટલે વહી ગયો. બાકી એને બાપુ એમને ચોખ્ખી ના પડી કે હે કૂતરો ભલે હોય આમ બારે રખડાવવાનો, બાકી અંદર નહીં જવાનું. તમારે કોઈ પાસે કૂતરો હોય ને ત્યાં બાંધીને વહી જવાનું. અને આમ બારે દર્શન કરાવી લેવાને, કેમ કે રૂલ રેગ્યુલેશન આપણે હે ને આમ માનવા પડે એમ. લખાયું નથી બાકી કૂતરાને અંદર લઈ જવાની ચોખ્ખી મનાઈ છે. જો કેમ કે આ પગ ભર્યા હોય ને તો અંદર પગલા થાય. મેક્સ જો આટા નવરાવીને આવ્યા વિરાજ. મેક્સ મેક્સ તો દર્શન કરી આવે ધરા. જરીક વાર છોડી એટલે દર્શન કરીને આવતો રહીએ. કઈ સમજો અમે રાતે છોડીને કાયમ બાપુ ને એક એનો છોકરો ને વિલેનભાઈ નામ કરીને કાયમ આવી જાય. એમાં ક્યાં બેઠો હોય મેક્સ? અહીંયા બેઠો હોય ને 5 વાગ્યામાં આરતી કરવા મેક્સ ભેગો આવે. એમાં હું ના હોય ને તો બાપુ મેક્સને છોડી દે. એને પછી એને મસ્ત આરતી કરે હવાના પોરમાં. 5 વાગ્યાનો ઉઠી જાય મેક્સ. તો જોઈજો મારી વાતો કરીને ખબર પડી ગઈ. હમણાં કેવો વૈધો તો જો એ હેરાન ના કર ખારો થઈ જાય. જો ગાઈસ આને આપણે ખારો કરવો હેલો હે અને મનાવો હેલો હે. આ બટકો ના ભરો, મસ્ત ભરી લે અમુક વાર. જોજો હમણાં દાંત દેખાડું.
જોયું અહીં આવતો મેઘ ખતરો કે ખિલાડી હે यहाँ મેઘ અહીં આવતો અહીં બેસી જા આ બે જાય અહીં અત્યારે ગાઈસ અમે શું છે આમ જો ઉભા રહ્યો ગાઈસ અત્યારે હું દેખાડ ના આવું કેમ કે હે ને માણસ આવ્યા છે આરતી કરવા આપણે હે ને આપણે ખબર ના હોય કે એ આપણે અલાઉડ પૂજા કરે છે હા પૂજા કરે આપણે એ કે ના કે પણ એને ખબર નહીં મનમાં શું થતું આ બ્લોગ બનાવે છે આવજો બ્લોગ બનાવો એ હાલ વાત છે એના આમ હે ને કોઈ ના બ્લોગમાં ગમતું આવું હોય કોઈને ગમતું ના હોય ને એટલે હે ને પછી આ એ બોલે છે ને નકર જાય એટલે તમને અંદરથી દેખાડી નાખો છે માન હા તો બાંધ એ આમ તો પછી અંદરથી બતાવ ચાલ હવે તો ગાઈસ જો પછી હાલો અત્યારનો લોગ અહીંયા સુધી પછી આપણે કન્ટિન્યુ કરી લ્યો રોંઢેકના ટાણે અને ઘરે રિવીલ કરી નાખ્યું ઓહો જોતા ગાઈસ આજે કેવું દિવાળી એ જામનગર ભલે ગાઈસ એક ચાલો આ બધે ફટાકે અહીંયા એવડો મોટો આયા બહુ મોટો હો જોવું જેવા જગત નાખે ત્યાં કેવું હશે કામ થઈ સાચી કા ક્યાં જોવા સામે જગત નાખે આયો અહીંયા આગળ રોનક છે મસ્ત આપણે જોઈ આજી જો વાહ દાદી હા રંગીન થઈ ગયું ઓ ગાઈસ આગળ આપણું સમાજ આવશે ત્યાં તો ફટાકી એટલે મોરાથી નીચે વાત જ ના થાય મયુર મામા દુકાન બંધ કરી રહ્યું જોતા મયુર મામાની હા વિરાટ મામાની દુકાન બંધ કરી પોલ્યુશન ગાઈસ આ બધું પોલ્યુશન હે તમે કહેતા હો કેમેરામાં કઈ વાંધો હે નહીં એટલે કઈ વાંધો નથી આ બધું જો પોલ્યુશન હે આ એસી નથી લેવાતો આગળ સ્કોર્પિયો રહી ગયો ઓ હાથી આટલા ફટાકિયા લઈ આવે ને પૈસા મોવાળો કરી નાખ્યો પોલ્યુશન એવું હોય ને શ્વાસ નથી લેવાતો હાલો બાબા માતા જો ઓલા ગાડી વાળો જોજો કઈ છે આવું ના માલ નાખ્યું એવા હે પાટીલ બની જાય પોલ્યુશન આગળ રહ્યું કઈશ કે આપણે લોકો તો સમજી લેવું આપણે પોલ્યુશન દુનિયાથી આગળ આવી ગયા ના આવે ને દુનિયાને રામ રામ જગત નાખે ઓલા જગત સવા પણ જગત નાખે બહુ વખત ના સમાજ એક જ જાહી સમાજ છે ને એનું પર આપણે જોઈએ તો ફૂલ પટાઈ ગયા હોય જોતા એ ફોર્સમાં થોડી ફૂટે ના હાઈટમાં આ કેપ્ચર થઈ ગયું આખે આખું પૂરેપૂરું કેપ્ચર હવે બધે કેપ્ચર થઈ
ત્રંબકેશ્વર મહાદેવ પગે લાગી ગયો બધાય. એવું બધું ફટાક્યા પછી હો ભાઈ પેલા ભગવાન પોલ્યુશન એવું જ દેખાતું. સ્કાય શોટ જવા દે છે ભાઈ જો એ બોંધો લે લે ત્યાં કેવું પગમાં નાખી ભાઈ અમને શું એમ મતલબ પગા ઉગાડી આપણે કઈ ના કરે ભાઈ હવે એક તહેવાર છે વરમાં એકવાર આવે બોલે ભૂલ થઈ તો કઈ આવું ના કરે. બિલ્ડિંગ સંગાઈ આ નામ હોય ધ સ્કાય ઇમ્પેરિયલ હોટલ હોટલ કૈલાસ. રંગીલું જામનગર. અરે વાહ કેવું મસ્ત છે જોવું કેવું કેવું પડે. આપણે હે ને ફટાકિયા ફોડાય એના સમજી લે કે નિબંધ જ કહું. આ જો આ તો બિલ્ડિંગ જ છે હો, રહેવા વાળા છે ગેરી બાકી. આ હોટલ કાશી છે એને રંગીલું મોજીલું જામનગર. ઓલું કૈલાસ ના કાશી એવું કઈ ના વાહ મને ટોપિકમાં આવવા દો કઈ હમણાં એને ભાઈ એને ફટાકિયા ફોડતા હતા કઈ વાંધો નથી ક્યાં નથી પપ્પાને પગમાં ગયો હતો સુંદરી બમ હતો પપ્પાને પગમાં લઈ ગયો કઈ જા એને મારી નાખ્યું એવા કામ કરે આજે કામ એ આમ ફોડે એને કઈ વાંધો નથી પણ માના જે મારી નાખી એવા ફોડે ફટાકિયા પાછા લવિંગિયા કે એવું કઈ હોય ને જોતા હવે હોસ્પિટલમાં બોલે પેટ્રોલ પંપ હતો સરક ગાયણું ભાઈ